હા સગા ભાઈ બોલો 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 કાજી મજામાં હા મજામાં હારું હા કઈ બાજુ જી આવ્યા ના વાંકા બાવળે સામાન લેવા ગયો તો મહેમાન આવ્યા હતા એવું હા હારું હારું આપણે ત્યાં બધા વાંકા બાવળે ઉતરે હા હવે ઓલા મોટા વાડીએ ફોન આવ્યો મને કે અહીંયા મહેમાન આવ્યા છે કે લેતા આવો મારે તો આવ્યો કે છૂટ્યો નહીં મહેમાન ગયા કે મહેમાન તો ઘરે ગયા પણ હું આ સામાન લઈને જાઉં છું બરોબર હારું 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 તો પછી પણ તમારા બાકી જામો છો બાકી હા કેમ હે? ચમ આ તકમાં બસમાં આમ ખેતી ક્યાંકમાં બધું તમારો છોકરા નોકરી થઈ ગયો 20-25 પગારદાર થઈ ગયો આમ તો કઈ પગારદાર નથી ગયો હા એની વાય કેટલું મહેનત કરી છે ઘટાડા છે અમે એ તો મહેનત તો કરવી જ પડે ને તો મરચુનો રોટલો ખાઈને છોકરાને મોટા કર્યા છે હા બેટા પાટા બાંધીને છોકરા ભણાવ્યા ગણાવ્યા તારે આ બધું આ 25,000 ના પગારદાર છોકરા બન્યા તારે આપણે આ વટતી રહી અમારે તો આડી આ દશા રહે જોવો ને પણ તમે ત્યાં છોકરાને ભણાવો એવી રીતે આવો જોઈએ છે હાલો ને બરોબર હાલો લો હાલો હા આવજો રામે રામ રામે ત્યાં મારે છોકરા નામ જો એટલો બધો ભણાવો છે ને એટલો બધો ભણાવો છે ને અત્યારે તો 10માં તો આવી ગયો છે પણ સમજો એને તો મિનિસ્ટર બનાવવાનો છે કલેક્ટર બનાવવાનો છે ડેપ્યુટી કલેક્ટર બનાવવાનો છે અને પછી તો હોશિયાર કરવો છે એને તો બધું શીખવાડી દેવું છે હા ખા નગરા ભાઈ સારું સારું શું આ વિચારમાં જાઓ છો આ બધો છોકરો એક 10મું પાસ થયો છે ને હું પાંચ થયો રે હા ડિગ્રીનો ભણાવવાનું મારા મગજમાં ઉમળકો એવો એટલો બધો આવ્યો ને હા ત્યાં હાલો આ ભણાવીને આમ તો નોકરી ચાકરી દેવડાવી. ઓલા કાંતિભાઈ નો છોકરો નોકરીએ લાગી ગયો 30,000 નો પગારદાર થઈ ગયો એને પેટે પાટા બાંધી અને એને છોકરાને ભણાયો હે હા તો તમે એવું કરો કરો મારે એવું કરવું જ પડશે હા. મારે એવું કરવું જ પડે મારે તો કાંતિભાઈના છોકરા કરતા સારો પગારદાર બનાવવો તમારે છે ત્યાં રોજ જ લેવાના છે નાના છોકરા છોકરા ભણાવજો નાના છે પણ હજી. હા ભણાવજો હા એટલે રમા હા બાપા એટલે આ કુંભકર્ણની માફક શું તું હું હું જ કરે જરાક આંખ લાગી ગઈ હતી હવે સાનું માનું ઊભું થા અને ભણવાનું કાંઈક ભણવાનું સંપલાય નીકળી જાય છે તારા ઓલામાં તો બહુ ભણ્યો પણ કેટલું ભણ્યો દવે તો પગી ગયો હવે હું ભણાવું એમ ભાઈ બોલો જો તને શીખવાડું બોલો બાપા 1 2 એટલે 1 2 એટલે 1 2 હારું તાર તું એમ નહીં સમજ હું તને જુદું જુદું શીખવાડું તો તમે શીખડાવો એમ બોલો ને હું તો ચાલો બોલ ઓ ઓ એન એન ઈ ઈ 1 2 તું 10મું ભણેલો છો કે પછી દસમામાં હા હારો હોશિયાર છું તો ઓ ઓ એન એન ઈ ઈ એટલે 1 2 એટલે આ ગાંડા જેવો સમજતો નથી સારું તાર તને મહિનાના નામ આવડે હા બધાય આવડે તો બોલ તો જાન્યુઆરી ગુરુવારી જાન્યુઆરી પછી ગુરુવારી આવે ગુરુવારી આવે કે ફેબ્રુઆરી આવે એમને તો એવું સાહેબ શીખડાયું હતું આ તાર 10મું કયો સાહેબ ભણાવો આવો ઈ ઓલા લાલજી સાહેબ હા લાલજી સાહેબ તારું તાર હવે તાર તને મારે હવે ઓલાએ કીધું એમ જ કરવું પડશે નહીં મેળ પડે નોકરી લેવાની છે મારે નોકરી હા તાર નોકરી લેવાની છે પણ તું મોટી. હરખાય આમ હોશિયાર થઈ જા કલેક્ટર બનવાનું કલેક્ટર બનવાનું હે સારું. ભણી ગણીને હોશિયાર બનો પછી કલેક્ટર થવાય હા કઈ અમથા અમથા થવાય કલેક્ટર મારે ઓલાએ કીધું એ જ કરવું પડશે હવે છોકરાનો તો કલેક્ટર બધા માણા એમ કે મારે એમ કે એક બાંધો એક ને 7-8 બાંધ્યા હવે તો એમ જો મોટો મિનિસ્ટર લેવલનો માણા બનાવી દઉં ભણાવી ગણાવીને હોશિયાર કરી દઉં અરે આ તો એટલે આ શું કર્યું છે તમે અરે આ તો છોકરાને મોટો માણસ બનાવવા માટે થઈને પેટે પાટા બાંધવા પડે ભાઈ અબે સાલે એટલે આમ ન હોય એટલે પેટો તો કેમ હોય? તો આમ હોતું છે તમને આવું કોને કીધું મને ઓલા ભાઈ જગા ભાઈ
પણ છોકરાઓને ભણાવવા માટે કાંઈ આવી રીતે પેટા પાટા થોડા બાંધવાના મેં કીધું પાટા બાંધું તો છોકરો હોશિયાર બને. હાલો હાલો કોને કીધું? આ જગાભાઈ, હાલો હાલો યાર. આમ હોય પેટા પાટા બાંધવાના. આ હામાં બેઠા જગાભાઈ આમને હા આમને એટલે આ જગાભાઈ હા એટલે તમે આમના બચારા અભણ માણસોને તમે આવી રીતે પેટા પાટા બાંધવાનું કહો છો તમે? એટલે મને તો ઓલા કાંચીભાઈએ કીધું એટલે મેં તો કીધું અરે પણ આવું હોય બચારા માણસો આવી ગરીબ માણસો હોય ભોળા માણસો હોય ગરીબ અને તમે આવા પેટા પાટા વાત બાંધો? તમારી સાચી પણ મને કાંચીભાઈએ કીધું એટલે મેં આમને વાત કરી કે તમારા છોકરાને ભણાવવા પેટા પાટા બાંધી ઓલા ભણાવ્યો હું જ કેમ જગાવું એટલે તમે પેટા પાટે બાંધીને ભણાવવાનું નતું કીધું એટલે પેટે પાટા બાંધીને ભણવાનું એટલે આવી પેટે પાટા બાંધવાના ન હોય. તો પેટે પાટા બાંધવા એટલે પોતે ભૂખ્યા રહે, છોકરાને ભણાવવા, મહેનત મજૂરી કરવી, 5 રૂપિયા બચાવવા અને છોકરાઓને ભણાવવા, મરચું રોટલો ખાય અને છોકરાઓને ભણાવવા પડે. આ બધું પેટે પાટા બાંધા કહેવાય. પણ ઈ તો આવી રીતે પેટે પાટા બાંધવાના ન હોય. પણ તમે પેટા પાટા મેં તો આમ પેટા પાટા પણ ઈ એવડું હોય છે એમાં હું શું કરું દાદા તમે તમારી થોડીક છે ને ભૂલ કહેવાય હા મારી ભૂલ તમારે થઈ. સમજવું પડે મારી થોડું. ભૂલ થઈ ગઈ. હા કાંઈ આવી રીતે પેટે પાટા બાંધી કાંઈ છોકરાઓ હોશિયાર ન બને. અને તો આના માટે મહેનત કરવી પડે સખત મહેનત કરો અને છોકરાઓને શિક્ષિત કરો અને પછી નોકરીઓ મળે. અને છોકરાઓ ભણ્યા જેવા ન હોય હા. તો આપણે એમને આજે મહેનત કરવી તો ગમાર હોય એટલે થોડું શિક્ષણ મળે એને. જાદુ આપણે થોડોક ધ્યાન રાખો આપણે ખ્યાલ રાખો. તમારે છોડાય ના. હા ખોલી નાખો. ખોલી નાખો. પાટા બધા ખોલી નાખો. લાવો, ખોલાવડાવો. ભર્યો. ખોલી નાખો બધા. સાંભળો આખો ખાતા હોય તો અડધો ખાજો પણ બાળકોને ભણાવજો. શિક્ષિત બનો અને સંઘર્ષ કરો. અમારો વિડીયો ગમ્યો હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો અને વિડીયો આખો જુઓ.